તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો એક વિડીયો વાયરલ થયો છે। એકલબારા પ્રાથમિક શાળામાં કામ કરાવતો આ વિડીયો વાયરલ, જેમાં વિદ્યાર્થીઓ પાસે કમ્પાઉન્ડમાં કચરો કઢાવવામાં આવી રહ્યો છે। અભ્યાસના બદલે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। સૌથી મોટી સમસ્યા ગુજરાતી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એ છે કે ત્યાં તો એક તો શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે। ધોરણ 1 થી 5 ધોરણ સુધી એક જ શિક્ષક હોય છે અને એવા સમયમાં અભ્યાસ કરાવવાના બદલે વિદ્યાર્થીઓ પાસે ત્યાં કચરો પણ વળાવવામાં આવી રહ્યો છે। અને ખાસ આ પ્રકારની ઘટનાઓ છોટાઉદેપુર વિસ્તાર એટલે કે જે આદિવાસી વિસ્તાર હોય, અંતરિયાળ વિસ્તાર હોય ત્યાં વધારે બનતી હોય છે। એકલબારા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવતું વિડીયો વાયરલ થયો છે। બાળકો પાસે શાળા ખુલતા જ સાવરણી લઈને કમ્પાઉન્ડમાં કચરો કઢાવવાનો આ વિડીયો વાયરલ થયો છે। તેમને અભ્યાસ કરાવવું જોઈએ, તેઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે। એક તરફ પઢે ગુજરાત બઢે ગુજરાતની વાતો વચ્ચે શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે। ઘણી તો સ્કૂલો એવી છે જે ખાનગી ઓરડામાં ચાલે છે કે ખુલ્લા મેદાનમાં ચાલે છે, કારણ કે ઓરડા બનાવવામાં નથી આવતા અથવા રિપેરિંગ કરવામાં નથી આવતા। અને જે બાળકો શાળામાં આવી રહ્યા છે ઉત્સાહ સાથે, એમની પાસે કામ કરાવવામાં આવે છે, તો પછી એને શિક્ષણ પ્રત્યે રસ ક્યાંથી જાગે? આ પ્રકારનો વિડીયો વારંવાર ગુજરાતમાં વાયરલ થતા હોય છે। પછી અલગ અલગ જિલ્લાની વાત હોય, આ છોટાઉદેપુરના એકલબારા પ્રાથમિક શાળાનો વિડીયો છે કે જેમાં બાળકો પાસે દરેક બાળકના હાથમાં સાવરણી છે। સ્કૂલ ખુલતાની સાથે બાળકોને પ્રાર્થના કરાવવી જોઈએ, થોડી કસરત કરાવવી જોઈએ અને પછી અભ્યાસ કરાવવો જોઈએ, પણ અહીંયા તો બાળકો જ્યારે આવે છે તો તેમની પાસેથી કમ્પાઉન્ડમાં પહેલાં કચરો વળાવવામાં આવે છે અને ત્યારબાદ અભ્યાસ કરવામાં આવે છે કે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે લગભગ 1 થી 2 કલાકનો સમય આવી રીતે નીકળી જાય છે, ત્યારબાદ તો સ્કૂલ જે છે તે છૂટી જતી હોય છે।